તો જય શ્રી રામ મિત્રો, હું કિશન રોજસરા સ્વાગત કરું છું તમારું આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આપણા પશુઓના શરીરમાં એમ કહેવાય કે કૃમિ હોય, કૃમિઓનું પ્રમાણ જો વધી જાય તો આપણે દૂધનું ઉત્પાદન પણ સ્ટેબલ રહેતું નથી અને આ કૃમિનો નાશ કઈ રીતનો કરવો તેના વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો, સૌપ્રથમ તમારે લીમડો લઈ લેવાનો રહેશે। લીમડો હોય તે તમે તમારા પશુઓને આપો। જે પશુ લીમડો ખાતું હોય તેને તમારે આપવાનો રહેશે। મહિનામાં તમારે 5 થી 10 દિવસ જો તમે કિલો લીમડો ખવડાવો તો તમારે દૂધનું ઉત્પાદન સ્ટેબલ રહે અને જે તમારા પશુના શરીરમાં એમ કહેવાય કે કૃમિ હોય તેનો નાશ થાય અને બહાર નીકળી જાય। હવે વાત કરવી કે જે પશુ લીમડો ન ખાતા હોય તેની માટે પણ એક ઉપાય છે। તો કે જે પશુ લીમડો ન ખાતા હોય તે માર્કેટમાં લીમડાનું તેલ મળે છે। લીમડાનું તેલ મળે છે તેને તમારા જો પશુ મોટું હોય તો તેને 15 ml અને નાનકું હોય તો તમારે એને 10 ml આપવાનું રહેશે। અને આ જે તેલ તમે આપો તે 10 દિવસ નથી આપવાનું કે 5 દિવસ નથી આપવાનું, મહિનામાં 2 થી 3 વાર આપો તો પણ તમારે સારું એવું પરિણામ મળે। અને હવે વાત કરવી મિત્રો, આપણા જે નાનકા વાસરા હોય એને મિત્રો એમ કહેવાય કે ખૂબ જ એના શરીરમાં કૃમિનું પ્રમાણ વધારે હોય છે અને જો નાનકા વાસરા ન ખાતા હોય લીમડા તો તેને પણ આ આપવાનું રહેશે અને થોડુંક ઓછા પ્રમાણમાં તમારે આ તેલ આપવું। કેમ? 8 ml 7 ml જેવડું તમારું વાસરું એટલા પ્રમાણ થોડું થોડું વધારી દેવાનું, બાકી આની કાંઈ આડઅસર થતી નથી। અને મિત્રો, આપણી ચેનલમાં આવા પશુપાલનને રિલેટેડ અને ખેતીને રિલેટેડ એવા ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવે છે અને ઘણા ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખી છે અને હજી ઘણા ખેડૂત મિત્રો એવા પણ છે જે આપણી ચેનલમાં વિડીયો જોવે છે પરંતુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા। તે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી અમે આવા નવા જ મહત્વપૂર્ણ વિડીયો તમારા સામે લાવીએ। અને મિત્રો, હવે ફરી મળીશું એક નવા જ વિડીયોમાં। જય શ્રી રામ।